Hello and welcome back to my channel Escape First Exam. એસએમસીની અંદર એક ટોપિક છે જીસીએસઆર અને જીસીએસઆરના તમામ ભાગો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. આજે જે આપણે પીડીએફ અપલોડ કરવાના છે, જો તમારે ડાઉનલોડ કરવી હોય તો એ પીડીએફની અંદર તમામ ભાગોને ક્વેશ્ચન અને આન્સર આવરી લેવામાં આવેલા છે. ઇફ યુ વોન્ટ ટુ ડાઉનલોડ ધ પીડીએફ ફાઇલ, ધ લિંક ઇઝ ગિવન ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ. આજનો આપણો જે ટોપિક છે એ પાંચમો ભાગ જીસીએસઆરનો કે ફરજ પર જોડાવાનો સમય, ફરજ મોકૂફી અને પ્રતિનિયુક્તિ, બરાબર, જે ખૂબ મહત્વનો છે, જેની અંદરના મોટા ભાગના તમામ ક્વેશ્ચન આપણે આવરી લીધેલા છે. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન: સરકારી કર્મચારીને ફરજ પર જોડાવાનો સમય મળવા પાત્ર છે, જે માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? બરાબર, કોઈ કર્મચારી માનો કે એમને નિમણૂક મળી અથવા તો ટ્રાન્સફર થઈ ત્યારે તેમને ફરજ પર જોડાવા માટે 7 દિવસ મળવાપાત્ર થાય છે. બરાબર, તો એ દિવસો, બરાબર, એમને કયા સંજોગોમાં મળવાપાત્ર નથી? કે પોતાની જૂની જગ્યાનો હવાલો સોંપી દીધેલ હોય, નવી જગ્યા પર જોડાવા માટે, રજા ભોગવેલી હોય કે ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, તો રાઈટ છે રજા ભોગવેલી હોય. બરાબર, રજા ભોગવેલી હોય ત્યારે એમને મળવાપાત્ર નથી. બીજું, નીચેનામાંથી કયા સંજોગોમાં ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર છે? કર્મચારી હક રજા ભોગવીને પરત ફરે, કર્મચારી મેડિકલ રજા ભોગવીને પરત ફરે, નવી બિલ્ડિંગની જગ્યા ફળવાતા પૂરી કચેરી નવી બિલ્ડિંગ પર લઈ જવામાં આવે ત્યારે, કે ઉપરમાંથી કોઈ નહીં? તો ઉપરમાંથી કોઈ નહીં, એટલે ઉપરના કોઈ સંજોગોમાં તેમને ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર નથી. ત્રીજો ક્વેશ્ચન કે મહેકમમાં ઘટાડો થતાં કોઈ કર્મચારીને છૂટો કરવામાં આવે છે. 3 મહિના બાદ મહેકમમાં ફરીથી વધારો થતાં તેમણે નિમણૂક આપવામાં આવે છે. આ સંજોગોમાં ફરજ પરના જોડાવાનો સમય બાબતે શું સાચું છે? બરાબર, તો પહેલાં ક્વેશ્ચન સમજી લઈએ કે મહેકમ એટલે શું. તો મહેકમ એટલે માનો કે કોઈ કચેરી છે, બરાબર, એસએમસીની કોઈ કચેરી છે, તો એસએમસીની કચેરીની અંદર 5 જગ્યા સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી. હવે કોઈ કારણોસર એ 5 જગ્યામાંથી સરકાર એમ કહે કે હવે 4 જ જગ્યા આપણે કરીએ. બરાબર, તો એક જગ્યા જે ઘટી તો છેલ્લો જે કર્મચારી હશે સિનિયોરિટીમાં એને છૂટો કરવામાં આવશે. 3 મહિના બાદ ફરીથી મહેકમમાં વધારો થયો. બરાબર, તો જે છૂટો કર્યો હતો એમને ફરીથી લેવામાં આવ્યો. બરાબર, તો આવા સંજોગોમાં એમને ફરજ પર જોડાવાનો સમય મળશે કે કેમ? તો ફરજ પર જોડાવાનો એમને સમય મળવાપાત્ર થશે. નેક્સ્ટ, નોકરી પરથી છૂટા કર્યા અને ફરીથી નિમણૂક કર્યાનો સમયગાળો 1 મહિનાથી ઓછો હોય અને કરેલી નોકરીનો સમયગાળો 3 વર્ષથી ઉપરનો હોય ત્યારે ફરજ પરથી છૂટા કર્યા અને ફરીથી જોડાયા વચ્ચેના સમયને કોણ કઈ રીતે ગણશે? તો ખાતાના વડા કેટલા સમય બિનપગારી રજામાં પરિવર્તિત કરશે? જેટલામાં થયો હોય તો જે વચ્ચે ગેપ રહ્યો હોય એને બિનપગારી રજા કરી અને સળંગ ગણી નાખશે. નેક્સ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષા અથવા રૂબરૂ મુલાકાતને અંતે નિમણૂક પામેલા કર્મચારીને પોતાની પ્રથમ નિમણૂક વખતે ફરજ પર જોડાવાનો સમય મળશે? તો કે હા, એમને મળશે. કલેક્ટર કચેરીમાં હાલમાં નાયબ મામલતદાર પુરવઠા ખાતામાં હતા. બરાબર, જે ઓફિસ 7મા માળે હતી, હાલમાં તેની બદલી ચૂંટણી ખાતામાં કરવામાં આવી, જેની ઓફિસ 2જા માળે છે. આવા સંજોગોમાં ફરજ પર જોડાવાનો સમય બાબતે શું સાચું છે? તો ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર નથી. ભલે એમનું ખાતું આખું ફરી ગયું, બરાબર, પરંતુ એમનું જે મુખ્ય મથક છે એ ફર્યું નથી, એટલે એમને ફરજ પર જોડાવાનો સમય મળશે નહીં. અમદાવાદ વિસ્તારમાં સરકારી કચેરી ઘાટલોડિયામાંથી સાળંગપુર વિસ્તારમાં ફરે છે. આવા કિસ્સામાં ફરજ પર જોડાવાના સમય બાબતે શું સાચું છે? 1 દિવસથી વધુ સમય મળશે નહીં, કારણ કે એક જ શહેરમાં છે, બરાબર, ને વિસ્તાર ફરે છે, એટલે 1 દિવસનો એમને સમય મળશે. શનિવારે સાંજે સુરતના નાયબ મામલતદારની બદલી રાંદેર ઝોનમાંથી કતારગામ ઝોનમાં થાય છે. આવા સંજોગોમાં ફરજ પર જોડાવાનો સમય બાબતે નીચેનામાંથી શું સાચું છે? બરાબર, જે 1 દિવસનો સમય મળવાપાત્ર છે તેમાં રવિવાર ગણાશે અને સોમવારે હાજર થવાનું રહેશે.
બરાબર, જે એક દિવસનો સમય છે એને સન્ડે ઓલરેડી એમાં ગણાઈ જશે. નેક્સ્ટ, કોઈ કર્મચારીની બદલી ગાંધીનગરમાં સેક્ટર 10માંથી સેક્ટર 6માં થઈ છે અને તે જ સમયે તેમને અમદાવાદ મુકામે ટ્રેનિંગ કરવા માટે પ્રવાસ કરવાનું કહેવામાં આવે છે. આવા સંજોગોમાં ફરજ પર જોડાવાના સમય અંગે શું સાચું છે? તો નિયમ 15 મુજબ મળવાપાત્ર સમય ઉપરાંત એક દિવસ ફરજ પર જોડાવાનો સમય એમને મળશે. નેક્સ્ટ, ફરજ પર જોડાવાના સમય પૂર્ણ થતાના દિવસે જાહેર રજા આવતી હોય તો તે અન્વયે શું સાચું બનશે? તો આવી અનુસંધાને આવતી રજાને કારણે ફરજ પર જોડાવાનો સમયમાં વધારો થશે. માનો કે 7 દિવસનો સમય મળવાપાત્ર હોય તો 8મા દિવસે હોય તો 8મા દિવસ પણ ગણાઈ જશે. નેક્સ્ટ, નિયમ 15 મુજબ એક મથકેથી બીજા મથકે ફરજ પર જોડાવા માટે વધારેમાં વધારે 30 દિવસની મર્યાદામાં સમય મળે છે. જે જોડાવાની તૈયારી કરવા માટે કેટલા દિવસ આપવામાં આવશે? 6 દિવસ. એક જિલ્લામાં અથવા નિકટવર્તી જિલ્લા જેની સરહદે એક હોય ત્યાં બદલી થઈ હોય તો કેટલા દિવસ પ્રવાસ માટે મળી શકે? 1 દિવસ. પ્રશ્ન 12ના સંજોગો સિવાય બદલી થઈ હોય એટલે કે નિકટવર્તીને સિવાય થઈ તો કેટલા દિવસ મુસાફરી મળી શકે? તો 2 દિવસ. ફરજ પર જોડાવાનો સમય સરકારી કર્મચારીએ કેટલા માસમાં ભોગવી લેવાનો રહેશે? તો 6 માસની અંદર ભોગવી લેવાનો રહેશે. ફરજ પર જોડાવાનો સમય સરકારી કર્મચારી 6 માસમાં કેટલા ભાગમાં ભોગવી શકશે? 1 અથવા 2 ભાગમાં પણ ભોગવી શકશે. મીન્સ કે પહેલાં 2 દિવસ લે પછી 2 દિવસ પછી 4 દિવસ લે એ રીતે. કોઈ કર્મચારી સરકારી કર્મચારી ફરજ પર જોડાવાના સમયમાં ફક્ત એક ભાગમાં 2 દિવસ ભોગવે તો બાકીના ભાગના દિવસો કઈ રીતે ગણાશે? બાકીના દિવસો ખાસ પ્રાસંગિક રજા તરીકે ગણાશે જે કર્મચારી બીજા ભાગમાં 6 મહિનાની અંદર લઈ શકશે. બરાબર. નેક્સ્ટ, કોઈ કર્મચારીની બદલી ફરીથી પ્રથમ ભાગમાં કર્મચારીએ એક રજા પહેલા ભાગમાં વાપરી ત્યારબાદ 6 માસમાં તેને ફરીથી બદલી આપવામાં આવી હોય તો બીજા ભાગમાં વાપરવાની રજા બાબતે શું સાચું છે? માનો કે કોઈ વ્યક્તિએ હજી જોડાવાની રજા લીધી જ નથી, ફરજ પર જોડાવાની રજા લીધી જ નથી, ફક્ત એક લીધી છે, 6 તો એમને ભોગવવાની બાકી છે. તો બીજા ભાગમાં જ્યારે ફરીથી બદલી થાય તો શું કરવાનું? તો બીજા ભાગમાં બાકી રહેલી રજા બીજી બદલી પ્રસંગે વાપરી શકશે નહીં. બરાબર. તો એમને જે બાકી રહી એ માનો કે હવે બીજી જ્યારે બદલી થાય તો ફરીથી એમને 7 જ મળશે. એવું નહીં થાય કે 6 બાકી હતી અને બીજી 7 છે તો 7 ને 6 13 એવી રીતે સરવાળો નહીં થાય. કોઈ કર્મચારીની બદલી અમદાવાદથી સુરત થઈ છે. કર્મચારી 3 મહિના બાદ જ્યારે પોતાનો સામાન લઈ સુરત આવતો હોય ત્યારે તેમની બદલી પંચમહાલ કરવામાં આવે છે. આવા સંજોગોમાં ફરજ પર જોડાવાનો સમય બાબતે નીચેનામાંથી શું સાચું છે? તો નિમણૂકનો આદેશ મળે ત્યારબાદથી સમય ગણાશે પરંતુ 6 દિવસની બીજી મુદત મળશે નહીં. બરાબર, એમને જવું પડશે પંચમહાલ. કોઈ કર્મચારીએ 3 દિવસની માંદગીની રજા પર હતો. માંદગીની રજા પૂરી થયા બાદ તરત જ કર્મચારી ફરજ પર જોડાવાની રજા લેવા ઈચ્છે છે તો આ સંજોગોમાં કઈ રીતે રજા ગણાશે? બરાબર. તો 3 દિવસની માંદગીની રજા નહીં ગણાય અને ફરજ પર જોડાવાનો પૂરા 6 દિવસ મળશે. બરાબર. કર્મચારી લાંબી રજા પર હોય અને તેમની બદલી થઈ હોય ત્યારે ફરજ પર જોડાવાનો સમય કઈ રીતે ગણાશે? ફરજનું જૂનું મુખ્ય મથક અથવા જે જગ્યાએ હુકમ તેમને મળ્યો હોય તે જગ્યાએથી મુસાફરી માટેનો સમય મળવાપાત્ર થશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વાક્ય સાચું ગણી શકાય કે હવાલો છોડવાની પરમિશન આપી હોય ત્યારે જે જગ્યાએથી હવાલો છોડવાની પરમિશન મળી હોય ત્યાંથી ફરજ પર જોડાવાનો સમય ગણાશે. નેક્સ્ટ, તબીબી અથવા પશુ ચિકિત્સા સેવાના 3જા વર્ગના અધિકારીઓ, શિક્ષણ અને ખાસ તાલીમ અભ્યાસક્રમો લેતા કર્મચારીઓ 3 માસથી વધુ નહીં તેટલી મુદત માટે મેળાઓ અથવા રોગચાળાઓનો અંગે ફરજો પર હંગામી ધોરણે નિયુક્ત કરવામાં આવતા કર્મચારીઓને ફરજ પર જોડાવાનો સમય કેટલો મળશે? તદ્દન જરૂરી હોય ત્યાંના કરતાં વધારે ફરજ પર જોડાવાનો સમય મંજૂર કરવામાં
આવશે. બરાબર, આની અંદર આ સાચું છે આટલા કિસ્સાઓની અંદર. વર્ક ચાર્જ કર્મચારીને ફરજ પર જોડાવાના સમય બાબતે શું સાચું છે? ફરજ પર જોડાવાનો સમય મંજૂર કરવામાં આવશે. બરાબર, વર્ક ચાર્જને પણ ફરજ પર જોડાવાનો સમય મંજૂર કરવામાં આવશે. વિવિધ ભંડાર અથવા છૂટક વિસ્તૃત કામોનો હવાલો સંભાળનારની બદલીના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે? તો તમામ વસ્તુઓની ગણતરી થઈ નિરીક્ષણ થાય ત્યાં સુધી ફરજ પર જોડાવાનો સમય લંબાવી આપવામાં આવશે. માનો કે અમુક છે એ સ્ટેશનરીની અંદર કામ કરતો હોય તો તમામનો જ્યાં સુધી એનો હવાલો સોંપી નહીં દે ત્યાં સુધી તેમનો ફરજ પર જોડાવાનો સમય છે એ વધારી દેવામાં આવશે. મુસાફરી માટે સામાન્યતઃ વપરાતા સાધનોનો ઉપયોગ કર્મચારી કરી શક્યો ન હોય અથવા કર્મચારીએ પૂરી કાળજી રાખવા છતાં શક્ય બનેલ ન હોય તેવા સંજોગોમાં ફરજ પર જોડાવાનો સમય સક્ષમ અધિકારી લંબાવી શકે છે. બરાબર, માનો કે કોઈ જગ્યાએ ટ્રેનનો સાપ્તાહિક ટ્રેન છે, સપ્તાહમાં એક જ વાર ટ્રેન છે, ટ્રેનનો જ ઉપયોગ કરવો પડે એમ છે સામાન લાવવા લઈ જવા માટે, તો આવા સંજોગોની અંદર અધિકારી છે સમય વધારી દેશે. જાહેર સવલત માટે અથવા અવારનવાર શક્ય તેટલા ઔપચારિક બદલીથી થતા સરકારી ખર્ચને બચાવવા માટે જ્યારે આવી મુદત લંબાવવાનો જરૂરી જણાતું હોય ત્યારે બરાબર તો ફરજ પર જોડવાનો સમય સક્ષમ અધિકારી ફરતી લંબાવી શકશે. સરકારી કર્મચારી મુસાફરી દરમિયાન બીમાર પડ્યો હોય ત્યારે ફરજ પર જોડાવાનો સમય સક્ષમ અધિકારી લંબાવી શકશે. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીના ફરજ મોકૂફીના હુકમ રદ કરવાની તારીખ અને પદ પર પુનઃસ્થાપનાના હુકમની તારીખ વચ્ચેનો સમયગાળો કેવો સમયગાળા તરીકે ગણાશે? બરાબર, તો ફરજ પર જોડવાનો સમય તરીકે અમને ગણવામાં આવશે. આ બંને વચ્ચેનો સમયગાળો છે. પોતાની વિનંતીથી થયેલી બદલીના પ્રસંગ પર નીચેના મુજબ શું સાચું છે? તો ફરજ પર જોડાવાનો સમય અમને મળવાપાત્ર નથી. ફરજ પર જોડાવાનો સમય દરમિયાન તેની જગા પર હાજર ન થાય એટલે કે તેઓ સમય પૂરો થઈ ગયા પછી પણ હાજર ન થાય તો નીચેનામાંથી શું સાચું છે? પગાર અથવા રજાનો પગાર મળવાપાત્ર નથી. ફરજ પર જોડાવાના સમય દરમિયાન પગારની આકારની બાબતે શું સાચું છે? ચાર્જ છોડતી જગ્યા અને ચાર્જ સંભાળતી જગ્યા બંનેમાંથી જે જગ્યાનો પગાર વધુ હોય તે અમને મળવાપાત્ર છે. કોઈ કર્મચારીની નવી નિમણૂક થયેલ હોય અને ફરજ પર જોડાવાનો સમય આપવામાં આવ્યો હોય ત્યારે પગાર, તો ફરજ પર જોડાવાનો સમયે પગાર મળશે. બરાબર, કોઈ પણ કર્મચારીની રાજ્યેતર બદલી ક્યારે થઈ શકશે નહીં? તેની સંમતિ લીધા સિવાય. બરાબર, કોઈ પણ કર્મચારી રાજ્યેતરની એટલે કે રાજ્ય બહાર એમની બદલી ક્યારે નહીં થઈ શકે? અમે સંમતિ લીધા વગર એમને બદલી નહીં થઈ શકે. કોઈ કર્મચારીની રજા દરમિયાન રાજ્યેતર સેવામાં બદલી થઈ હોય ત્યારે નીચેનામાંથી શું થશે? તો તેની રજા પૂરી થઈ જશે અને તેમને રજાનો પગાર મળતો બંધ થઈ જશે. સરકારી કર્મચારીની ભારતમાં બદલી કરવામાં આવે ત્યારે બદલીના આદેશમાં શું સ્પષ્ટ રીતે થયેલ હોવું જોઈએ? તો મળવાપાત્ર પગાર, મહેનતાણા કે સવલતનું સ્પષ્ટ સ્વરૂપ ઉપરના બંને વસ્તુની અંદર સ્પષ્ટ લખેલો હોવું જોઈએ. રાજ્યેતર સેવાના સંદર્ભમાં સક્ષમ અધિકારી બદલીની શરતો મંજૂર કરવામાં ત્યાં સિદ્ધાંતોનું પાલન કરવું પડશે. બરાબર, તો એવી શરતો લાદી શકશે નહીં કે જેથી નિયુક્તા ઉપર અનાવશ્યક બોજો પડે. જેણે નિયુક્તિ કરેલી હોય એની ઉપર અનાવશ્યક બોજો પડે. બીજું કે શરતો એટલી બધી વધારે ન હોવી જોઈએ કે સરકારી નોકરી કરતાં રાજ્યેતર સેવા ઘણી વધારે આકર્ષક લાગે. બરાબર, લોકોને એવું થયું કે ચાલો રાજ્યેતર સેવામાં ચાલ્યા જઈએ. જે અધિકારીએ સરકારી કર્મચારીની રાજ્યેતર સેવા મંજૂર કરી હોય કે મુદતમાં વધારો કર્યો હોય તેના હુકમોની નકલ નીચેનામાંથી કોને મોકલવાની રહેશે? તો ઓડિટ અધિકારીને મોકલવાની રહેશે. રાજ્યેતર સેવામાં બદલી થયેલ કર્મચારીએ નીચેનામાંથી શું કરવું જોઈએ? બરાબર, તો ઉપરનું તમામ શું? તો કે પોતાના પગારના ઓડિટ કરતા અધિકારીનો હુકમની નકલ મોકલવી,
કાર્યભારના હવાલાની બદલીનો સમય અને તારીખોનો અહેવાલ અધિકારીને મોકલવો, પોતે લીધેલ રજા પોતાનું ટપાલ સરનામું તથા અધિકારીને આવશ્યક ટીવી અન્ય માહિતી પૂરી પાડવી. જો કોઈ કર્મચારીને રાજ્યેતર સેવામાં વય નિવૃત્તિની તારીખ પછી ચાલુ રાખવામાં આવે તો નીચેનામાંથી શું સાચું છે? તેની નોકરી ખાનગી નોકરી ગણાશે. જો કોઈ કર્મચારીને રાજ્યેતર સેવામાં નિવૃત્તિ બાદ પણ ચાલુ રહેવું હોય તો ઓડિટ અધિકારીએ નીચેનામાંથી શું યોગ્ય અધિકારીને મોકલી આપવું પડશે? તો નિવૃત્ત થયાની તારીખ અને પેન્શનની રકમ દર્શાવતું પત્રક મોકલવું પડશે ઓડિટ અધિકારીએ. રાજ્યેતર સેવા દરમિયાન રાજ્યપાત્રિત સરકારી કર્મચારીને સિવિલ સર્જનની સારવાર પ્રાપ્ત કરાવવા માટેની શું શરત છે? તો તેમની માટે કોઈ તબીબી અધિકારીનો પ્રબંધ કર્યો ન હોય અને પ્રબંધ કરેલા તબીબી અધિકારી રાજ્યપાત્રિત દરજ્જાના ન હોય. ઉપરના બંને. રાજ્યેતર સેવાના સંદર્ભમાં પેન્શન અને રજાના પગારના ખર્ચનો ફાળો ચૂકવવા માટે સરકારી કર્મચારીની પ્રાથમિક જવાબદારી શું છે? તો રાજ્યેતર સેવામાં હોય તે દરમિયાન તેના પેન્શનના ખર્ચ પેટેનો ફાળો તેના વતી રાજ્યના એકત્રિત ફંડમાં ભરવો પડશે. નેક્સ્ટ, રાજ્યેતર સેવામાંનો કર્મચારી રાજ્યના એકત્રિત ફંડમાં ફાળો આપવાનું બંધ કરે એ માટે અરજી કરે તેના પર શું હુકમ થશે? અરજી નામંજૂર થશે. કોઈ કર્મચારી રાજ્યેતર સેવા પૂરી થઈ તે નિવૃત્તિ પૂર્વેની રજા લે તો તે રાજ્યેતર સેવામાંથી કઈ તારીખે સરકારી નોકરીમાં પરત થયેલ ગણાય? જે તારીખથી રજા ઉપર તે ઉતરે ત્યારથી. રાજ્યેતર સેવામાંના સરકારી કર્મચારીએ રજા અથવા રજાનો પગાર સ્વીકારવા અંગેની તેની વ્યક્તિગત જવાબદારી નીચેનામાંથી કઈ છે? બરાબર, તો નહીં મળવા પાત્ર રજા સ્વીકારીને સ્વીકારેલ પગાર પરત કરવા બંધાયેલ છે. પરત કરવાનો ઇનકાર કરે તો તે સમય રજા અને પેન્શન માટે ગ્રાહ્ય ગણાશે નહીં. આવી રજા અને રજા પાત્ર રજામાં પરિવર્તન કરવા માટે અધિકારીને જણાવી શકશે. ઉપરના તમામ. ભારત બહારની રાજ્યેતર સેવામાંના સરકારી કર્મચારીની રજાની શરતો કોણ નક્કી કરે છે? રાજ્ય સરકાર. રાજ્યેતર સેવાના નિયોક્તા વ્યક્તિ પોતે કે ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર છે રાજ્યેતર સેવાના નિયોક્તા નક્કી કરે છે. નિયોક્તાએ મંજૂર કરેલ રજાનો પગાર અને રજાનો હિસાબ કઈ રીતે ગણાશે? નિયુક્ત પગાર ચૂકવશે અને રજા પર ઉતરવામાં આવશે નહીં. રાજ્યેતર સેવા દરમિયાન ભારત અથવા ભારતની બહાર નોકરીની ગણતરી કઈ રીતે કરવામાં આવશે? બરાબર, તો જો નિયુક્તા ભારતની બહાર મોકલે તો તેને ભારતની રાજ્યેતર સેવા ગણવામાં આવશે. જો ભારત બહારની રાજ્યેતર સેવા હોય તો ભારતમાં પ્રતિનિયુક્તિ આવે તો તે ભારત બહારની સેવા ગણવામાં આવશે. અને પ્રતિનિયુક્તિ કરનાર સરકારી કર્મચારીઓની નોકરી હકીકત ધ્યાને લેવી જોઈએ. ઉપરના તમામ. રાજ્યેતર સેવાના કર્મચારીને પેન્શન કે ગ્રેજ્યુઇટીનો સ્વીકાર કરવા માટે નીચેનામાંથી શું સાચું છે? નિયોક્તા પાસેથી સરકારની વગર પરવાનગી સ્વીકારી શકશે. સરકારની વગર પરવાનગી એ નિયોક્તા પાસેથી સ્વીકારી શકશે નહીં. સરકારી નિયમ લાગશે કે ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સરકારની વગર પરવાનગી નિયોક્તા પાસેથી સ્વીકારી શકશે નહીં. રાજ્યેતર સેવામાં બદલી થયેલ કર્મચારીને રાજ્ય સરકારમાં મંજૂરી સિવાય પેન્શન કે ગ્રેચ્યુઇટી લાભ માટે શું જરૂરી છે? વિભાગીય પરીક્ષા, રાજ્યેતર સેવાના નિયોક્તા પાસેથી સ્વીકૃતિ, તબીબી પ્રમાણપત્ર, જિલ્લા કલેક્ટરની મંજૂરી. રાજ્યેતર સેવા દરમિયાન મળતી બઢતી અંગેના નિયમો મુજબ સરકાર કર્મચારીને કઈ શરતે બઢતીનો લાભ આપી શકે? બરાબર, તો પ્રચલિત સહગુણવત્તાના ધોરણે યોગ્ય જણાય ત્યારે. તેની પોતાની શ્રેણી શબ્દનો અર્થ શું દર્શાવે છે? તો બઢતી માટે સામાન્ય રીતે અપેક્ષિત જગ્યાઓ એવું દર્શાવે છે.
ઉપરના નિયમોમાં કઈ બાબતને પૂર્વવર્તી અસરથી મંજૂરી આપી શકાય છે? બઢતીના લાભને. રાજ્યેતર સેવામાં એક કે વધુ જગ્યાઓ ધારણ કરનાર કર્મચારીના પગાર અંગે કયા નિયમો લાગુ પડે છે? ગુજરાત મુલ્કી સેવાના નિયમો 2002. રાજ્યેતર સેવાથી પાછા ફરતા કર્મચારીના પગાર નિર્ધારણમાં શું ગણતરીમાં લેવામાં આવતું નથી? મૂળ પગાર, વધારાનો ભથ્થા, રાજ્યેતર સેવાનો પગાર કે ધોરણ વધારો? રાજ્યેતર સેવાનો પગાર. રાજ્ય સરકાર કર્મચારીને રાજ્યેતર સેવામાં બઢતી આપવા માટે મુખ્ય આધાર શું છે? રાજકીય ભલામણ, પ્રચલિત સહગુણવત્તા અને યોગ્યતા, માત્ર ઉંમર અને રહેઠાણ? તો પ્રચલિત સહ અને ગુણવત્તા અને યોગ્યતા. જો કોઈ કર્મચારીને રાજ્યેતર સેવામાં બઢતી આપવામાં આવી હોય તો તે કઈ મર્યાદામાં રહેશે? નિયમોમાં નિર્ધારિત મર્યાદામાં રહેશે. રાજ્યેતર સેવા દરમિયાન મળતી બઢતી માટે કઈ બાબતનો ખાસ વિચાર કરવામાં આવે છે? વરિષ્ઠતા અને વિભાગીય ધોરણોનો ખાસ વિચાર કરવામાં આવે છે. રાજ્યેતર સેવાથી પરત ફરતા કર્મચારીને સરકાર સેવામાં કયા ધોરણે પગાર આપવામાં આવે છે? અગાઉ મળતા મૂળ સરકારી ધોરણે, કે જે જગ્યાએથી હતો તેની તે જ જગ્યાનો એમનો પગાર આપવામાં આવે છે. સેવા કે સેવાના ભાગનો જે હિસ્સો અનુપાતમાં સેવાનો એકંદર મંજૂર કરેલ ખર્ચ જેટલી રકમ વસૂલ કરવાની રહેશે તેમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ નહીં થાય? ફુગાવો, ભથ્થા. વધારવામાં આવેલ ખર્ચના કિસ્સામાં પરિશિષ્ટ 5ના નિયમ 4 હેઠળ કઈ પદ્ધતિનું અનુસરણ કરવાનું રહેશે? બરાબર. તો પગાર નક્કી કરવાની પદ્ધતિ, હિસાબ નિશ્ચિત કરવાની પદ્ધતિ, ખર્ચ નિશ્ચિત કરવાની પદ્ધતિ કે દંડ વસૂલ કરવાની પદ્ધતિ? તો સાચો આન્સર છે ખર્ચ નિશ્ચિત કરવાની પદ્ધતિ. સરકાર વસૂલાતની રકમ અંગે શું કરી શકે છે? માત્ર વધારો કરી શકે છે, ઘટાડો કે માફ કરી શકે છે, ફક્ત વસૂલ કરી શકે છે કે કોર્ટમાં મોકલી શકે છે? બરાબર. સરકાર વસૂલાતની રકમ અંગે શું કરી શકે? માત્ર વધારો, ઘટાડો કે ફક્ત વસૂલ કરી શકે, કોર્ટમાં પણ મોકલી શકે, તમામ. સેવાનો એકંદર મંજૂર કરેલ ખર્ચ શબ્દ સમૂહનો અર્થ શું થાય છે? બરાબર. તો સરેરાશ ખર્ચ થાય છે. જ્યારે વ્યક્તિને સરકારી નોકરીમાંથી બદલી કરવામાં આવી હોય પરંતુ બાદમાં બીજી જગ્યાએ નિમણૂક આપવામાં આવી હોય ત્યારે કઈ બાબતની વસૂલાત કરી શકશે નહીં? પેન્શનની. આ નિયમ મુજબ પેન્શનને પાત્ર થતા કિસ્સાઓમાં કઈ કાર્યવાહી કરવી પડશે? યોગ્ય અધિકાર હેઠળ વસૂલાત કરવી. તેનો ખર્ચ શબ્દ કયા શબ્દને સૂચવે છે? વધારાને. મોંઘવારી ભથ્થાને લીધે સેવાના એકંદર મંજૂર કરેલ ખર્ચના પગાર ઘટકની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? લાગુ પડતા દરોને આધારે. નીચેનામાંથી કયા સંજોગોમાં સરકારી કર્મચારીનો પગાર તથા ભથ્થાઓ બંધ થાય છે? તો સરકારી કર્મચારીને બરતરફ અથવા રૂખસદ કરવામાં આવે તો. કોઈ કર્મચારી ફરજમાં રૂખસદ છે અને હક રજાની માગણી કરે છે, આ સંજોગોમાં શું હુકમ થશે? રજા મળવા પાત્ર નથી. સરકારી કર્મચારીને અડધા પગારની રજા પર હોય તેટલા પગાર તથા તેના પર મોંઘવારી ભથ્થું નીચેનામાંથી કયા સંજોગોમાં મળવાપાત્ર છે? તો ફરજ મોકૂફ કરવામાં આવે ત્યારે. ફરજ મોકૂફીની મુદત વધારવા માટે જ્યારે કર્મચારી જવાબદાર ન હોય ત્યારે 6 મહિના બાદ નિર્વાહ ભથ્થું કેટલા ટકા વધી જશે? બરાબર. કે માનો કોઈ વ્યક્તિ સસ્પેન્ડ થયેલ છે, બરાબર, અને 6 મહિનાની અંદર ઇન્કવાયરી પૂર્ણ નથી થઈ, બરાબર, તો અને એની માટે વ્યક્તિ જવાબદાર નહીં હોય, બરાબર, સંસ્થા જવાબદાર હશે, ત્યારે 6 માસ સુધી મળવાપાત્ર નિર્વાહ ભથ્થાની અંદર કેટલા ટકા? 50% સુધી, બરાબર. તો પહેલાં 6 માસની મુદત દરમિયાન મળવાપાત્ર નિર્વાહ ભથ્થા તે રકમ 50%થી વધુ નહીં તેવી કોઈ પણ રકમ, એટલે કે ટોટલ 75% રકમ એમને મળવાપાત્ર થશે. ફરજ મોકૂફીનો સમય લંબાવવા માટે કર્મચારી જવાબદાર હોય ત્યારે નિર્વાહ
ભથ્થા કર્મચારીને ચૂકવવા માટે પગારમાં શું ફેરફાર કરી શકાય? પહેલાં 6 માસની મુદત દરમિયાન મળવાપાત્ર નિર્વાહ ભથ્થાની રકમમાં 50%થી વધુ નહીં તેવી કોઈ પણ રકમનો ઘટાડો કરવાનો રહેશે. બરાબર, જે 50% મળે છે એની જગ્યાએ 25% મળવાપાત્ર થઈ જશે. ફરજ મોકૂફી દરમિયાન મોંઘવારી ભથ્થું નીચેનામાંથી ક્યાં દરે મળવાપાત્ર થશે? નક્કી થયેલા નિર્વાહ ભથ્થા ઉપર પ્રવર્તમાન દરોએ. ફરજ મોકૂફ કર્મચારીને વળતર ભથ્થા માટે ક્યારે હકદાર થશે? તો કર્મચારીને જે ખર્ચ પહોંચી વળવા વળતર ભથ્થા મંજૂર કરવામાં આવેલા હતા તેના અધિકારીને સંતોષ થાય ત્યારે. નીચેનામાંથી કઈ કપાતો નિર્વાહ ભથ્થામાંથી કરવામાં આવતી નથી? તો ઉપરની તમામ. તો આવકવેરો અને વ્યવસાય વેરો, ઘરભાડું અને આનુષંગિક ખર્ચ, પેશગીની રકમો ઉપરના તમામ. નીચેનામાંથી કેવી કપાતો છે જે ફરજ મોકૂફ કર્મચારીની સંમતિ વગર કરી શકાશે નહીં? તો ઉપરની તમામ. તો કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, કોઓપરેટિવ સ્ટોર અને ક્રેડિટ સોસાયટી લેણી થતી રકમો, સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડેલ પેશગીની રકમ. નીચેની કઈ કપાતો નિર્વાહ ભથ્થામાંથી કરી શકાશે નહીં? ઉપરની તમામ છે નહીં કરી શકાય. સામાન્ય ભવિષ્ય નિધિ ફાળો, અદાલતની જપ્તી અંગેની રકમો, નુકસાનની રકમ. કોઈ ફરજ મોકૂફ કર્મચારીને નિર્વાહ ભથ્થું વધુ ચૂકવાઈ ગયેલ છે, આવા સંજોગોમાં શું કરવામાં આવશે? તો કે વધુ ચૂકવાયેલ રકમની વસૂલાત લેવામાં આવશે. દર માસે નિર્વાહ ભથ્થું મેળવતા કર્મચારીને નીચેનામાંથી કયું પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે? કે હું પ્રમાણિત કરું છું કે પ્રસ્તુત મુદત માટે મેં કોઈ પણ ખાનગી નોકરી સ્વીકારી નથી કે વ્યાપાર અથવા ધંધામાં રોકાયો નથી. કોઈ કર્મચારી ફરજ મોકૂફ છે અને કોઈ ખાનગી જગ્યાએ નોકરી કરે છે છતાં ઉપર મુજબનું પ્રમાણપત્ર આપે છે અને પ્રમાણપત્રની ખરાઈ કરતાં પ્રમાણપત્ર ખોટું સાબિત થાય છે, આ સંજોગોમાં નીચેનામાંથી શું સાચું છે? ઉપરના બંને. કોઈ પોલીસ કર્મચારીને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે અને તે સરકારી મકાનનો રહેતા હતા તો તે નીચેનામાંથી હવે સાચું છે? તો ફરજ મોકૂફીની મુદત દરમિયાન પણ તેમાં રહેવાની છૂટ આપી શકાશે. પોલીસ સિવાયના કર્મચારીઓને ફરજ મોકૂફીના સમય દરમિયાન સરકારી રહેણાંકમાં રહેવા માટેની નીચેનામાંથી શું સાચું છે? તો અધિકારી સૂચવે તે શરતોને આધારે રહેઠાણમાં રહી શકશે. કોઈ ફરજ મોકૂફ અથવા બરતરફ થયેલા કર્મચારીને ફરીથી નિમણૂક આપવામાં આવે ત્યારે અધિકારીએ નીચેનામાંથી કયો હુકમ કરવો ફરજિયાત છે? ઉપરના બંને. તો કે ફરજ અને તેની ગેરહાજરીની મુદત માટે સરકારી કર્મચારીને ચૂકવવામાં આવતા પગાર અને પગાર અંગે. બીજું કે ફરજ મોકૂફીની મુદત નોકરીની મુદત તરીકે ગણવી કે કેમ તેનો સ્પષ્ટ હુકમ. કોઈ કર્મચારીને સંપૂર્ણ દોષમુક્ત કરી અને ફરીથી નોકરીએ રાખવામાં આવેલ હોય ત્યારે જેટલો સમય ફરજ મોકૂફી પર હતા તેટલો સમય ના પગાર ચૂકવવા અંગે શું હુકમ થશે? જો તે ફરજ મોકૂફ ન હોત તો જે પગાર કર્મચારીને મળવાપાત્ર હોય તે પૂરેપૂરો પગાર અને ભથ્થા ચૂકવવાના રહેશે. કોઈ કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે અને આ સમય દરમિયાન તે હંગામી નોકરી પર હતો તો તે દરમિયાન તેની નોકરી ગણાશે. આવી મુદતને વિચારણામાં લેવી પડશે. નિયમ 71 મુજબ નોકરીમાં બરતરફ કર્યાથી નોકરીમાં પુનઃસ્થાપન કર્યા સુધીની ગેરહાજરીની મુદતને સક્ષમ અધિકારી શું ગણવાનો હુકમ કરી શકશે? મળવાપાત્ર રજા. કોઈ કર્મચારીને શિક્ષાત્મક રીતે નીચલી પાયરીમાં ઉતારવામાં આવે છે, ત્યારબાદ 2 વર્ષ બાદ નીચલી પાયરી ઉતારવાનો નિર્ણય ખોટો ઠરાવી મૂળ જગ્યાએ નિમણૂક કરવાનો હુકમ કરવામાં આવે છે, આ સંજોગોમાં કર્મચારીને કયો પગાર મળવાપાત્ર થશે? જો કર્મચારીને નીચલી પાયરી પર ઉતારવામાં આવ્યો ન હોત તો જે પગાર હોય તે પગાર આપવામાં આવશે. રૂખસત થયેલ કે બરતરફ થયેલ કર્મચારીની ખાલી પડેલ જગ્યાને કેટલા સમયમાં ભરવામાં આવશે? ઉપરના એ અને બી બંનેમાંથી જે સમય વધુ હોય તેમાં. કોઈ કર્મચારીને અભ્યાસ રજા મંજૂર કરવામાં આવે છે
તો તેને ભારત બહારની પ્રતિનિયુક્તિ અંગે શું સાચું છે? ભારત બહારની પ્રતિનિયુક્તિ મંજૂર થઈ શકશે નહીં. જો સરકારી કર્મચારીને ભારત બહાર પ્રતિનિયુક્તિ કરવામાં આવે તો નીચેનામાંથી કઈ રીતે તેનો પગાર આકારવામાં આવશે? કે જે તારીખે ભારતમાં તે જહાજમાં ચડ્યો તે તારીખથી જે તારીખે વિદેશમાં ઉતર્યો તેટલા દિવસ ભારતનો જ પગાર મળશે. સરકાર વખતે સામાન્ય હુકમોથી જે ભથ્થા નક્કી કરે. બરાબર, ઉપરના બંનેમાં. કોઈ વ્યક્તિ રજા પર છે અને તે ફરવા માટે વિદેશ ગયેલ છે અને તે દરમિયાન જ તેમની વિદેશ પ્રતિનિયુક્તિ થાય છે તો સરકારી કર્મચારી પાસે નીચેનામાંથી કયો ઉપાય છે? બરાબર, તો કર્મચારી ઈચ્છે તો પોતાની સમગ્ર રજા ભોગવી ત્યારબાદ પ્રતિનિયુક્તિ પર હાજર થશે, અને સરકારી કર્મચારી ઈચ્છે તો તાત્કાલિક હાજર થઈ શકશે અને હાજર થયા બાદ રજાનો શેષ સમય ભોગવી શકશે. ઉપરના પ્રશ્ન 95માં દર્શાવેલા બંને શરતો જો કર્મચારી એવું દર્શાવી શકે કે નિમણૂકને લીધે તેને રહેવામાં વધુ ખર્ચ થાય છે તો નીચેનામાંથી કયું ભથ્થું મંજૂર કરી શકાશે? દૈનિક ભથ્થું DMને આપવામાં આવશે. જો પ્રતિનિયુક્તિ દરમિયાન તેમને પ્રવાસ કરવો પડ્યો હોય તો નીચેનામાંથી કયું ભથ્થું આકારી શકશે? મુસાફરી ભથ્થું પણ તેઓ આકારી શકશે. પ્રતિનિયુક્તિ બાદ કર્મચારી ભારતમાં પરત ફરવા માટે નીચેનામાંથી કયું ભથ્થું આકારી શકશે? મુસાફરી ભથ્થું, દૈનિક ભથ્થું, તો ઉપરમાંથી કોઈ આકારી શકશે નહીં. કોઈ કર્મચારીએ ભારત બહાર 20 ઓગસ્ટે પોતાનો હવાલો છોડી દીધો છે અને તે ભારતમાં 25 ઓગસ્ટે પોતાનો હવાલો સંભાળે છે તો નીચેનામાંથી શું સાચું છે? તો 20 ઓગસ્ટે તેની પ્રતિનિયુક્તિ સમાપ્ત થઈ જશે. તેની પ્રતિનિયુક્તિ 25 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત બહાર પ્રતિનિયુક્તિ સરકારી કર્મચારીને પગાર કઈ રીતે ચૂકવવામાં આવશે? તો ભારતીય ધારાધોરણ મુજબ નક્કી કરેલ પગાર વિદેશી હુંડિયામણમાં ચૂકવવામાં આવશે. બરાબર, તો આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે.